નમસ્કાર મિત્રો, ગુજરાત પોસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એન્ટી કરપ્શન બ્યુરો ઓફ ગુજરાતને ઘણા સમય પછી ક્લાસ 1 અધિકારીની ટ્રેપમાં મોટી સફળતા મળી છે। અત્યાર સુધી એસીબીની ટીમ ક્લાસ 2, ક્લાસ 3 અને ક્લાસ 4 અધિકારીઓની સામે મોટી કાર્યવાહી કરી રહી છે, પરંતુ આ વખત જે કાર્યવાહી થઈ છે તે કાર્યવાહીએ સૌ કોઈને ચોંકાવી દીધા છે। ગાંધીનગરમાં ઉર્જા વિભાગની જે કચેરી છે તેમાં જે તેના નિરીક્ષક છે, જે ક્લાસ 1 અધિકારી છે, અશ્વિન ચૌધરી નામના અધિકારીને બહુ મોટા રૂપિયા સાથે એસીબીની ટીમે ઝડપી લીધા છે। તેમની સ્વિફ્ટ કારમાંથી 5 લાખથી વધુ રકમ ગુજરાત એસીબીએ ઝડપી છે। ત્યારબાદ સુરત, અમદાવાદ અને ગાંધીનગરના તેમના જે નિવાસ સ્થાન છે ત્યાં એસીબીની જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી તો તેમના ઘરમાંથી લગભગ 1 કરોડ અને 76 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે। એટલે આટલી બધી રોકડ જોઈને એસીબીની ટીમ ચોંકી ગઈ। આ ઉપરાંત લગભગ 86-87 લાખ રૂપિયાના સોનાના બિસ્કિટ, સોનાના દાગીના, ચાંદી સહિતના કેટલાક દસ્તાવેજો પણ એસીબીની ટીમને જપ્ત કર્યા છે અને કેટલાક એવા વાઉચરો મળ્યા છે કે જે તે બહાર વાપરી શકે। લગભગ 5 લાખ રૂપિયાની કિંમતના વાઉચર પણ આ અધિકારીની પાસેથી એસીબીએ જપ્ત કર્યા છે। આ અધિકારી જે સોલરની જે સ્કીમો છે તેમાં એનઓસી આપવા માટે સોલર પેનલની એનઓસી આપવા માટે લાંચ લેતા ઝડપાયા છે અને એવું સામે આવ્યું છે કે તે વાઉચર પણ લાંચમાં લેતા હતા, સોનાની લગડીઓ પણ લાંચમાં લેતા હતા અને તેમની પાસેથી આજે મસ્ત મોટો ખજાનો એસીબીની ટીમે ઝડપી પાડ્યો છે। આ અધિકારી વિશે થોડી વધુ વાત કરું તો એસીબીએ જણાવ્યું છે કે છેલ્લા 10 થી 15 દિવસની અંદર 100 જેટલી ફાઇલો એમને ક્લિયર કરી છે। એટલે કે સત્તાનો દુરુપયોગ એવી રીતે કર્યો છે કે એમને સ્થળ ઉપર જવાનું હોય છે, તપાસ કરવાની હોય છે, તેમ છતાં કોઈપણ ડોક્યુમેન્ટ્સ કે કોઈપણ વેરિફિકેશન કર્યા વગર આવી ફાઇલો પૈસા લઈને તેઓ ક્લિયર કરતા હતા। એટલે એક રીતે એવું કહેવાય કે લોકો પોતાનું કામ કરવા માટે પૈસા આપે છે અને પોતાનું કામ કઢાવે છે। તો 100 જેટલી ફાઇલો અત્યાર સુધી જે એસીબીની ટીમે વાત કરી છે તે મામલે સરકાર પણ આગામી સમયમાં તપાસ બેસાડે તેવું અત્યારે લાગી રહ્યું છે, કેમ કે આજે એક ફાઇલની અંદર 5.5 લાખ રૂપિયાની લાંચ તેમને લીધી છે તો આવી તો ઘણી બધી ફાઇલો છે। એટલે કે જે કારી કમાણીનો રૂપિયો છે તેમના ઘરમાંથી મળ્યો છે, સોનું મળ્યું છે, આ ઉપરાંત તેમના ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ફ્લેટ છે, પ્લોટ છે, જમીન છે તે મામલે પણ એસીબીની ટીમે તપાસ ચાલુ કરી છે। તેમના લોકર મામલે પણ તપાસ કરવામાં આવશે, પરંતુ આજનો કિસ્સો છે તે ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, કારણ કે ક્લાસ 1 અધિકારી આજે લાખ, સવા લાખ, 1.5 લાખ રૂપિયા તેનો પગાર હોય છે, તેમ છતાં આટલી મોટી માત્રામાં લાંચ લઈ અને ઘરે જાય છે। તેઓ પોતાની સ્વિફ્ટ કારમાં લાંચ લઈ અને ઘરે જાય છે અત્યાર સુધી, તેવું એસીબીની ટીમનું કહેવું છે। એટલે કે અત્યાર સુધી 10 દિવસમાં પણ લાખો રૂપિયાની લાંચ આ અધિકારી દ્વારા લેવામાં આવી છે તે ચોક્કસ છે। જો તમારી પાસે પણ કોઈ લાંચિયા સરકારી કર્મચારી લાંચ માગે છે, તમને હેરાન પરેશાન કરે છે, તો જે 1064 એસીબીનો ટોલ ફ્રી નંબર છે અથવા તો તમે નજીકના એસીબી પોલીસ સ્ટેશનમાં આ મામલે તમે જાણ કરી શકો છો, અધિકારીની વિરુદ્ધમાં ફરિયાદ કરી શકો છો। નમસ્કાર।